વેલકમ ચેજ એજ્યુકેશન ફોર ઓલ। આજના શોર્ટ વિડીયો દ્વારા આપણે રાઇટર અને ઓથર આ બંનેની વચ્ચે ફરક શું છે એ જોઈએ। જનરલી આમ જોઈએ તો કોઈ બહુ ફરક છે નહીં। રાઇટર છે એનું કામ પણ કોઈ લેખન કાર્યનું છે, એણે કોઈ આર્ટિકલ લખ્યો છે, એણે કોઈ બુક લખી છે, કોઈ લેખન કાર્ય કર્યું છે। ઓથર છે એણે પણ કોઈ બુક લખી છે, કોઈ આર્ટિકલ લખ્યો છે, એ પણ ડિફરન્ટ માત્ર એટલો છે, ઓથર એ શબ્દ છે કે જેને જેનું લેખન કાર્ય જે એનું ક્રિએશન છે એની પાસે રાઇટ રિઝર્વ કરેલા ઓથોરાઇઝેશન એની પાસે હોય છે। એટલા માટે એને આપણે ઓથર એવો શબ્દ વાપરીએ છીએ। તો પબ્લિકેશન દ્વારા કે ઓથરે પોતાની રાઇટ રિઝર્વ કરેલા હોય છે, જ્યારે રાઇટર શબ્દ છે એ જનરલી એને જે લેખન કાર્ય કર્યું છે એમાં એણે પોતાના કોઈ રાઇટ રિઝર્વ કરેલા હોતા નથી, અથવા જનરલ એનો ઉપયોગ થઈ શકે છે। જ્યારે ઓથરનું જે કંઈ લેખન કાર્ય છે એ એની પરમિશન સિવાય ક્યાંય એનો ઉપયોગ કરી શકતા નથી। હા, એનું વાંચન કાર્ય કરી શકીએ, અભ્યાસમાં ઉપયોગ કરી શકીએ, પણ એનું પબ્લિકેશન રિપબ્લિકેશન ક્યાંય આપણી રીતે કરી શકતા નથી। તો આ છે જનરલ ડિફરન્ટ રાઇટર અને ઓથર